દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। પ્રેમી સાથે મળી જનેતાએ જ પોતાના 3 વર્ષના માસૂમ બાળકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, તો 25 દિવસ બાદ પાણીના ખાડામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। સુરતમાં અનૈતિક પ્રેમ સંબંધમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। પતિને છોડી મહિલા 3 વર્ષના પુત્રને લઈ પ્રેમી સાથે 25 દિવસ પહેલા રાજસ્થાન ભાગી ગઈ હતી, ત્યારે પતિએ પત્ની અને તેના પ્રેમી સામે પુત્રના અપહરણનો ગુનો રાજસ્થાનના ધાનપુર પોલીસ મથકમાં નોંધાવ્યો હતો। દરમિયાન પોલીસે મહિલા અને પ્રેમીની ધરપકડ કરી 3 વર્ષના બાળક વિશે પૂછતા તેમણે ભાગતા પહેલા જ સુરતમાં બાળકની હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે પાણીના ખાડામાં નાખી ભાગી છૂટ્યા હોવાનું જણાવ્યું હતું, જેને લઈ રાજસ્થાન પોલીસ સુરત આવી 25 દિવસ બાદ હત્યા કરાયેલા બાળકના મૃતદેહ બહાર કાઢી કબજો મેળવ્યો હતો। હાલ તો બાળકની હત્યાને લઈ સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આર્મી મેનની સગર્ભા પત્નીની છેડતી કરનાર 2 ને પોલીસે ઝડપી પડ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા આર્મી મેનની સગર્ભા પત્નીની છેડતી કરાઈ હતી। આર્મી મેનની પત્ની રોડ પરથી પસાર થતી હતી, તે સમયે 2 ઇસમો તેઓ પાસે આવ્યા હતા અને તેઓને કહ્યું હતું કે તમારો મોબાઈલ નંબર આપો, જેથી આ મામલે આર્મી મેનની પત્નીએ પોલીસ ફરિયાદ કરી હતી અને બાઇક નંબર નોંધ્યો હોય, જે નંબરના આધારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે બાઇક નંબરના આધારે તપાસ હાથ ધરી આર્મી મેનની પત્નીની છેડતી કરનાર 2 ને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। પીસીબીની ટીમે બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી। પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાંથી ગેરકાયદેસર ભારતીય વિદેશી દારૂની 1,98,000થી વધુની બોટલો સાથે મહિલા બુટલેગર ચંપાબેન રાજુભાઈ બગુભાઈ પટેલને ઝડપી પાડી હતી અને તેની પાસેથી દારૂનો જથ્થો લઈ દારૂનો જથ્થો આપનાર માંગીલાલ પટેલ, વિનોદ મારવાડી તથા મહિલા બુટલેગરનો દીકરો પંકજ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા। ટેલિગ્રામ પર વર્ક ફ્રોમ હોમ આપવાનું કહી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવાની વાત કરી લાખો પડાવનારને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવનાર ફરિયાદીને ટેલિગ્રામ પર વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી તેઓ પાસેથી 7,50,000થી વધુ પડાવી લેનાર ઠગેવા મૂળ ભાવનગરનો અને હાલ પુણા ગામ ખાતે રહેતા જિજ્ઞેશ ઉર્ફે જીગો જયંતી આહલપરા સુથારને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। સુરત શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમો અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ। તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો, જેમાં ફરિયાદીશ્રીને ઘેર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી, જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું। એ અનુસંધાને તેઓને બોળવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ 7,50,000 રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીનું નામ છે જિજ્ઞેશ આહલપરિયા। તેઓ મૂળ એકાઉન્ટ ધારક છે, જેઓએ આ ફાઇનાન્શિયલ ફ્રોડ માટે પોતાનું એકાઉન્ટ ₹12,000 લઈને આગળ ભાડે આપેલ હતું। તેઓની હાલમાં વધુમાં પૂછપરછ ચાલુ છે, જેથી આગળના આરોપીઓને પકડી શકાય તે માટે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે પાંડેસરા ખાતે આવેલ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી, તો બનાવની જાણ થતાં ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી। ઉનાળાની સાથે જ સુરતમાં આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના બની હતી। સુરતના પાંડેસરા ખાતે આવેલ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલમાં આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, તો બનાવની જાણ થતાં ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી। ફાયરની 8 જેટલી ગાડીઓ દ્વારા સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો। આગમાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી, જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ વધી રહ્યો છે, ત્યારે સુરતમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું હતું, જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી।
ક્ષત્રિય સમાજને લઈ ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતમાં ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું, જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી. સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને 1 લાખ પોસ્ટ કાર્ડ લખાશે, જે પોસ્ટ કાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલાશે. તો રૂપાલા દ્વારા સમાજ વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. प्रताप सिंह भैया भाई सूरत कलेक्टर कचेरी શું રજૂઆત માટે આવે, શું આવેદन लेने आए? देखिए, भाजपा का एक बड़ा नेता है जिसकी मानसिकता बहुत छोटी है, जिसका नाम है पुरुषोत्तम भाई रूपाला। उसने छत्तीस समाज के लिए बहुत गंदी टिप्पणी की है कि अंग्रेजों के साथ में रोटी और बेटी व्यवहार किया है। तो मैं बता देना चाहता हूँ रूपाला जी को कि छत्तीस वो समाज है जो रोटी व्यवहार किसी के साथ भी कर सकता है, पर बेटी व्यवहार की जब बात आती है तो छत्तीस समाज उस कुल के समाज है जिसने छत्रियानियों ने अपने आप को बचाने के लिए, चाहे मुगल आए, अंग्रेज आए, बाबर आए, औरंगजेब आए, अपने आप की स्मिता को बचाने के लिए अपने आप को जलती ज्वाला के अंदर जोड़ कर दिया गया है। ऐसी बहन बेटियों पे, ऐसी छत्रियों पर कोई उंगली उठाता है तो छत्तीस समाज चुप नहीं बैठने वाला है। माफी मांगी गई है क्या कांग्रेस के बारे? देखिए, टीवी के माध्यम में, चैनल के माध्यम से आकर माफी मांग ले, वो हमारे लिए कोई मान्य नहीं रखता है। अगर रूपाला जी को माफी मांगनी है तो समाज के बीच में आके, हमारी छत्रियों के बीच में आके माफी मांगे। मोदी जी को क्या बोलोगे टिकट के उनके हमारा एक ही नारा है, मोदी तुझसे बहन नहीं, रूपाला तेरी खैर नहीं। मोदी जी को हम एक ही बात बोलना चाहते हैं कि तुच्छ मानसिकता के लोग जो आपकी पार्टी के अंदर है, ऐसे नेताओं को आप तुरंत प्रभाव से बर्खास्त करें। और टिकट देने की बात अगर आप सोच रहे हैं तो आप इसके लिए एक बार नहीं 100 बार विचार करें। अगर टिकट मिलता है तो सूरत के अंदर नहीं, राजकोट, पूरे गुजरात के अंदर, पूरे भारत के अंदर क्षत्रिय समाज का आगे का किस हिसाब से मूवमेंट रहेगा इसमें? देखिए, अगर रूपाला जी को टिकट मिलती है तो पूरे भारतवर्ष में लोकसभा का चुनाव है और पूरे भारत की जनता, पूरे भारत की क्षत्रिय समाज इसका घोर विरोध करेंगे। और नोटा का बटन भी एक साथ दबा होता है, तो नोटा का बटन दबाते हुए हम तनिक भी चिंता नहीं करेंगे और नोटा का बटन दबा देंगे। અહીંયા વાવથરાજ સોઈગામ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના અહીંયા અમારા 2000 પરિવારો છે. 2000 પરિવારો તરફથી આજે અમને અહીંયા 25 માણસોને મોકલેલા છે કે કલેક્ટર સાહેબને તમે રજૂઆત કરો કે આજે આપણા સમાજની ટિપ્પણી થઈ છે, કાલે બીજા સમાજની ટિપ્પણી કરશે, તો કોઈ પણ સમાજની બિન દીકરીઓની ટિપ્પણીઓ ન થાય તો એના માટે સરકારને ધ્યાન લેવું જોઈએ અને આવા માણસોને રાજકારણથી દૂર રાખવા જોઈએ. આવા માણસોને રાજકારણમાં ટિકિટ અપાય નહીં. જે ગમે તે સમાજની વાત કરે, ક્ષત્રિય સમાજની વાત કરી છે, એ ગમે તે સમાજની કરવાના છે, તો એમને ટિકિટ રાજકોટમાંથી મળવી જોઈએ નહીં, નકા ક્ષત્રિય સમાજનો વોટ ભાજપ વિરોધી પડશે. હું કેસરસિંહ ગોહિલ. આ રૂપાલા સાહેબે જે કાંઈ આપ્યું છે, ટિપ્પણી કરી છે, એના વિરોધમાં અમે આ લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. પોતાની ટીઆરપી મેળવવા માટે થઈ અને ગમે તે લોકોના વિરોધમાં, ગમે તે સમાજના વિરોધમાં ટિપ્પણી કરે છે, એ ખરેખર ખોટું છે. અને ભાજપ સરકારે આવા લોકોની સામે કડક પગલાં લેવા જોઈએ અને આવા લોકોને ટિકિટ ચૂંટણીમાંથી બહાર કરવા જોઈએ, જેથી કરીને આવા કોઈ પણ જાતનું કોઈ વાણી વિલાસ કરી ના શકે અને કરે નહીં. એના માટે આ અમે આવેદનપત્ર રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ, અમે વાવથરાજ ક્ષત્રિય સમાજ અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ. અને હવે પછી જો આનો વિરોધ એવો થશે કે આ લોકશાહી દેશ છે એટલે ધોકા લાકડીથી ના થાય, પણ મતથી અમે એ લોકોનો વિરોધ કરશું. અમારો મત અમે ભાજપને નહીં આપીએ. બસ અમારું આ કહેવાનું થાય છે. सोशल फेसबुक पर तांत्रिक शक्तियों द्वारा हर मुश्किल समस्याओं का समाधान ની જાહેરાત મૂકી લાખોની ઠગાઈ આચરનારાઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા ફેસબુક પર તાંત્રિક શક્તિઓ દ્વારા હર મુશ્કેલ સમસ્યાઓ કા સમાધાનની જાહેરાત મૂકી ફરિયાદીને સમસ્યાઓનું નિરાકરણ કરી આપવા તથા ઘરમાં ખૂબ જ સોનું રહેલ હોવાનું જણાવી અલગ અલગ વિધિ કરવાના બહાને તેઓ પાસેથી 15,51,000થી વધુ પડાવી લેનાર રાજસ્થાની ઠગો મુનેશ કુમાર વિશ્વનાથ ભાર્ગવ અને મનોજ ઓમપ્રકાશ ભાર્ગવને રાજસ્થાન ખાતે જઈ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો, ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ. તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર
અરજદારની એક FIR નોંધવામાં આવી હતી, જેમાં ઓક્ટોબર 2022થી લઈને મે 2023 સુધી જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ. એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી, એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે, એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ से कि सभी समस्याओं का समाधान करे. અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ. ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ. તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે, જેમનું મૂળ નામ છે મુનીશ ભાર્ગવ, તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો. એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે, તમારા ઘરમાં ઘણું સોનું છે, દુષ્ટાત્માઓનો વાસ છે, વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે. લગભગ જોઈએ તો આ જે 6 થી 7 મહિનાનો સમયગાળાની અંદર 15,51,510 રૂપિયા ફરિયાદીના મુનીશ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અઘોરીએ બોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે. આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને બોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ, જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ. ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણા સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને બોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટાત્મા છે અને આ જે સોનું છે. ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી. અને પછી આરોપીને એવું ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં 100 ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે. એ દરમિયાન મનોજ ભાર્ગવ જે મૂળ આરોપીનો સાગરીત હતો, એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને 108 બકરાની બલી માંગી, જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પડાવવામાં આવ્યા. તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ 15,51,510 રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યા. સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે સરથાણા રિંગ રોડ વિસ્તારમાં કાર ચાલકે બાઇક સવારોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના સરથાણા રિંગ રોડ પર એક બેફામ કાર ચાલકે બાઇક પર 3 સવારી જઈ રહેલાઓને અડફેટે લીધા હતા. કાર ચાલકે સર્જેલા અકસ્માતમાં બાઇક સવાર 3 લોકો પટકાતા ઇજાગ્રસ્ત થતા 3ને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં એક યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તો અકસ્માત કરનાર કારનો ચાલક ફૂલ સ્પીડમાં હોવાની ચર્ચા જોવા મળી હતી. મેદરપુરા પોલીસ મથક વિસ્તારમાં મંદિરે દર્શને જતા દંપતીના પત્નીનું પર્સ ઝૂંટવી ભાગી છૂટેલા રેડાને લીંબાદ પોલીસે ઝડપી પાડ્યો હતો. લીંબાદ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે મેદરપુરા પોલીસ મથક વિસ્તારમાં મંદિરે દર્શન કરવા જતા દંપતીમાંથી પત્નીનું પર્સ ઝૂંટવી ભાગી છૂટેલા અને અગાઉ સુરતમાં 43 જેટલા સ્નેચિંગના ગુનાઓ આચરનાર રેડા એવા ભિસ્તાન આવાસ ખાતે રહેતા સોએબ ખાન પઠાણને લીંબાદ પોલીસે ઝડપી પાડી તેનો કબજો મેદરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ઘેરઘાટીના સ્વાંગમાં નોકર ચોરી કરતા દંપતીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાલ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પાલ પોલીસ મથક વિસ્તારમાં ગેલેક્સી સર્કલ ખાતે ભારતીય રોયલ રેસીડેન્સીના મકાનના ઘરઘાટીના સ્વાંગમાં નોકર ચોરી કરતા દંપતી, જેમાં ટીનાબેન ઉર્ફે સુનીતા ઉર્ફે પૂજા ઉર્ફે મીના ઉર્ફે જ્યોતિ રાજુ બસાવંત પાસવાન અને રાજુ બસાવંત પાસવાનને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાલ મુદ્દામાલ, જેમાં દાગીના, રોકડ, મોબાઈલ સહિત 2,78,000થી વધુની મત્તા કબજે કરી તેઓનો કબજો પાલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. પાંડેસરામાંથી ઝડપાયેલા 230 કિલો પનીરનું સેમ્પલ લઈ તપાસમાં મોકલાયું હતું, જેનો રિપોર્ટ આવતા સેમ્પલમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટ થયો હોવાનું સામે આવ્યું છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હતો. વલસાડથી લવાયેલો આ પનીરનો જથ્થો આરોગ્ય વિભાગે સીલ કરી તેના સેમ્પલો લઈ હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. જે રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું જણાઈ આવ્યું હતું. પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો. એટલું જ નહીં, બાઇન્ડિંગ માટે સ્ટાર્ટર્સનો ઉપયોગ કરાતો હતો. હવે આ પનીર લાવવામાં આવ્યું હતું. તેઓ સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાશે તેમ જણાવાયું હતું. દસ 12 દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું. તે પનીર ખાદ્ય છે ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી. અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા. અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેટ જે 50 હોય એના કરતાં ઓછી હતી, તેમજ અન્ય ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાઈ આવેલું છે. અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. જે જથ્થો મંગાવનાર હતો તેની સામે કોઈ કાર્યવાહી ખરી? એની સામે જ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. એ જ હતો જે આપલાવેલો હતો. અહીંયા પણ મંગાવ્યું હતું? એ ભાઈ ત્યાં ટેમ્પો હતો અને ત્યાં જે લઈને આવેલા હતા. ઓકે, પનીરની અંદર સ્ટાર્ચરનું પણ કંઈક પ્રમાણ મળી આવ્યું છે? પનીરમાં કોઈ અન્ય ફેટ ઉમેરાયેલું એવું માલુમ પડી આવેલું છે. અને એમાં જે મિલ્ક ફેટ હોવી જોઈએ તે ઓછી છે, ધારાધોરણની છે. સુરતની હોસ્પિટલોમાં દર્દીઓના મોતને લઈ હોબાળાની ઘટનાઓ વચ્ચે કતારગામની શ્રદ્ધા હોસ્પિટલમાં આડેદ દર્દીનું મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. સુરતમાં ફરી એક હોસ્પિટલના આડેદ દર્દીનું મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. કતારગામ ખાતે આવેલ શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ આડેદ દર્દીનું મોત નીપજ્યું હતું, જેને લઈ પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો કર્યા હતા. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના સ્વજનની મોડી રાત્રે વધુ તબિયત લથડી હતી અને રાત્રે હાજર આસિસ્ટન્ટ ડોક્ટર દ્વારા પેનકિલર અપાતા પેશાબ ભરાવાના કારણે મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા. હાલ તો ડોક્ટર સામે ફરિયાદ નોંધી હોસ્પિટલને સીલ કરવાની માંગણી કરાઈ હતી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેમ જણાવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઇમમાં 3 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરતની રાંદેર પોલીસે ઝડપી પાડ્યો હતો. રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા મૂળ રાજકોટના ગોંડલનો અને હાલ સુરતના વેલંજા ખાતે આવે ઓમ બંગલોઝમાં રહેતા રેનીસ રૂપે મહાદેવ ભરતભાઈ ચોવટિયાને રાંદેર દીપમાલા સોસાયટી ખાતે આવતા ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો અમદાવાદ સાયબર ક્રાઇમને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. મહારાષ્ટ્રથી આવતી ટ્રેનમાં દારૂની હેરાફેરી કરનારને સુરત રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત રેલવે પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે બોરીવલ્લી રેલવે સ્ટેશનથી એક ઈસમ ટ્રોલી બેગ અને એક શોલ્ડર થેલામાં દારૂની બોટલો ભરી દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાં સ્લીપર કોચમાં બેસી અંકલેશ્વર રેલવે સ્ટેશને ઉતરવાનું છે. જે માહિતીના આધારે સુરત રેલવે પોલીસે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશને આવેલા ટ્રેનમાંથી દારૂની હેરાફેરી કરનાર અમરીશસિંહ શ્યામવીરસિંહ રાજપૂતને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો સહિત હજારોની મત્તા કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીંબાયત પોલીસ મથકમાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે લીંબાયત પોલીસ મથકમાં મારામારીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીઓ જેમાં તાહિર ઉર્ફે ટાયર ગુલામ નબી શેખને મીઠી ખાડી પુલના નાકા પાસેથી અકરમ કાસમ શેખને લીંબાયત બાલ બિલ્ડિંગ પાસેથી ઝડપી પાડી તેઓનો કબજો લીંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં રિક્ષામાં મુસાફરની નજર ચૂકવી રોકડ દાગીના ચોરના રેડાને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસી સાથેના મુસાફરની નજર ચૂકવી રોકડા રૂપિયા તથા સોનાની ચેઇનની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રેડા ચોર એવા અકરમ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા 3 મહત્વના નિર્ણય કરાયા છે. તેમાંથી પ્રથમ, યુનિવર્સિટીના નાના બચાવ માટે વેરા, લાઇટ બિલ અને વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરાશે, જેથી મહાનગરપાલિકાની યોજનાને લાભ મળી શકે. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વપરાયેલા ઉત્તરવયના બંડલ 2 વખત રસ્તામાં
પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરાય છે અને વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ 5 બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ બેઠકના નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના નાના બચાવવા માટે મિલકત વેરા બિલ, લાઇટ બિલ, વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે, જેથી કરીને સુરત મહાનગરપાલિકાના વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાના બચાવી શકાય. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલા ઉત્તરવહી અને પડતર પ્રશ્નપત્ર નિકાલ કરવાના કોન્ટ્રાક્ટ અમદાવાદના એમએ ટ્રેડર એજન્સીને આપવામાં આવ્યો હતો, પરંતુ આ એજન્સી દ્વારા સૌરાષ્ટ્રમાં કામ કરવાનું શરતો મુજબ કામ કરવામાં આવ્યું ન હતું. ઉપરાંત પ્રશ્નપત્ર તેમજ વપરાયેલા ઉત્તરવહીના નિકાલ કરવાની એજન્સી ખૂબ જ વિલંબ કરતી હતી. ત્યારે અગાઉ એજન્સીને એક વખત નોટિસ આપવામાં આવી હતી કે તે સમયે એજન્સીના હોદ્દેદારોએ રૂબરૂ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને બાંયધરી આપી હતી કે એજન્સી દ્વારા સમયસર કામ કરવામાં આવશે. ત્યારબાદ યુનિવર્સિટીના પરિસરમાં વપરાયેલા ઉત્તરવહીનું એક બંડલ 2 મહિના પહેલાં મળી આવ્યું હતું અને ત્યારબાદ બીજા વખતે પણ વપરાયેલી ઉત્તરવહીનું એક બંડલ રસ્તા પરથી મળી આવતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ઠરાવ કરીને અમદાવાદના એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. તો બીજા તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વર્ગ દીઠ 5 બેઠકોની મર્યાદામાં પ્રવેશ આપવામાં આવશે. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે એક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે માઇક્રોગ્રીન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અને જો તેની પાસે આ સર્ટિફિકેટ ન હોય તો એફિડેવિટ સાથે અરજી કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીને પરિણામ આપવા પહેલાં જ આ અરજીઓ કરવાની રહેશે. સાહેબ આપનું નામ? હું ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, કુલપતિ શ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત, ગુજરાત. સાહેબ, કંઈ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરાયો છે કે એજન્સીને બ્લેકલિસ્ટ કરાય છે, શું છે વિગત? અમદાવાદની એમકે ટ્રેડર્સ કંપની જે હતી, જે પેપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો, એઓએ રસ્તાની અંદર 2 બંડલ પડી ગયા હતા. એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પણ કંઈક નિર્ણય કરાયો છે, શું છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે. એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાંયધરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે. એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાંયધરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે. એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે. આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગ દીઠ 5 વધારાની સુપરન્યુમરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં 1032 જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો. સાહેબ, કંઈક એડવાન્સ વેરા પણ ભરાશે, શા માટે એડવાન્સ નિર્ણય કરાયો છે આવો? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે. એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે, જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે, જેનાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની બચત થશે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ